ભીડ તો ભજીયા ખાવા માટે ભરપૂર હોય છે. તો તમે ક્યાંથી આવો છો અહીંયા? હું નડિયાદથી આવું છું. મારે હું તો કોસ્મેટિક બિઝનેસ કરું છું. ગામમાં ફરવા જ્યારે આવું છું એટલે ત્યાં નાસ્તો કરું છું. ના, અહીંના ભજીયા કેવા હોય છે? તો જય મહારાજ મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર. તો મિત્રો આપણે આવી ગયા છે મેળાવ ગામે. મેળાવ ગામે એટલે કે જય અંબે નાસ્તા હાઉસ. સરસ મજાના ભજીયા એટલે કે ચૂલાના એકદમ ભઠ્ઠીના ભજીયા તમને સરસ મજાના આજે ખવડાવી દેવાના છે. કયા કયા ભજીયા બનાવે છે ને શું પ્રાઇસ છે ને શું ટાઈમિંગ છે એ બધું ચાલો તમને બતાવી દઉં. આજે મોજ કરાવી દો, આવી જાઓ અમારી સાથે. તો મિત્રો અહીંના ઓનર સાથે પણ આપણે વાતચીત કરીશું અને ભાવ અને ટાઈમિંગ બધું આપણે પૂછીશું. તો જય મહારાજ. જય મહારાજ. શું નામ છે આપનું? હાર્દિક. હાર્દિકભાઈ, અહીંયા આપણે કયા કયા ભજીયા બનાવો છો? આપણે મેથીના મળે છે, દાળવડા મળે છે, બટાકાવડા મળે છે, પત્તાવીના મળે છે, દાબડા મળે છે, મરચાના મળે છે, ખમણ મળે છે. અને ભાવ શું હોય છે આપણે? 25 ના 100 ગ્રામ. 25 ના 100 ગ્રામ. કોઈ પણ વસ્તુ જોઈતી? કોઈ બી વસ્તુ જોઈએ. બરોબર. ખમણ ના 20 રૂપિયા. બરોબર. અને આપણે અહીંનો ટાઈમિંગ શું છે ખાસ? સવારમાં 7 વાગે આવી જઈએ છે, 3:30 બંધ કરી દઈએ. 3:30 સુધી હોય. અને આપણે અહીંનું લોકેશન કહી દો ખાસ તો. મેળાવ જય અંબે નાસ્તા હાઉસ, આપણે ગેટની બાજુમાં. ઓકે, જય મહારાજ. વાહ વાહ. જો મિત્રો મેથીના ભાજીનું ખીરું તૈયાર થાય છે એ તમને બતાવી દઈએ. જો ભાજી ધોઈને નાખી દીધી છે. વાહ. લીલા મરચા અને આ લસણ. જો લસણ વાટેલું છે. લસણ વાટી અને એની અંદર આવી ગયું મીઠું અને ખારો. ચણાનો લોટ. મેથીની ભાજીના ભજીયાનું ખીરું તો સરસ તૈયાર થાય છે. જો ગરમા ગરમ મેથીની ભાજીના ભજીયા આજે તમને બતાવવાના છે. જોડે જોડે દાલવડા, ડુંગળીના, બટાકાના પૈતાવાળા બધા ભજીયા સરસ બતાવવાના છે મિત્રો. સવારમાં આવો ગરમ ગરમ નાસ્તો મળી જાય, મજા પડી જાય. અને તેલ પણ જો એકદમ ચોખ્ખું મિત્રો. અને ચૂલા ઉપર જ, ભઠ્ઠી ઉપર જ કામ થયું. ડુંગળીના આવી ગયા છે ભજીયા. હવે આવી ગયા મેથીના. હા ભાઈ. એનો મસાલો પર દેવાનો. જો વાહ, ફૂલ મોજ પડી જવાની છે મિત્રો. અને આજે અહીંયા આગળ તો રોજ તો એમ પણ બધું સરસ ચાલતું જ હોય છે કામકાજ, પણ શનિ રવિ હોય ત્યારે વધારે ગરાગી હોય છે. એ આજે આપણે તમને સરસ બતાવી દઈશું.
વડાપાવમાં જે યુઝ થાય એ રીતના તો મિત્રો જયંબે નાસ્તા હાઉસમાં આપણે આવી ગયા છે ને અહીં તો ભીડ તો બહુ જ હોય છે અને અહીંયા આપણે કસ્ટમરના પણ રિવ્યૂ જાણીશું એ લોકો શું કહેવા માંગે છે એ પણ જાણીશું. જય મહારાજ. જય મહારાજ. શું નામ છે આપનું? અજયભાઈ રાઠોડ. અજયભાઈ, અહીંના ભજીયા કેવા હોય બહુ છે? સારા ભજીયા. અને અમારા વ્યુઅર મિત્રો શું કહેશો અહીંયા આવવા માટે? અહીં આવો ખાવા મજા આવે ભજીયા. જય મહારાજ. જય મહારાજ. શું નામ છે આપનું? સુભાષભાઈ. સુભાષભાઈ, તમે ક્યાંથી આવો છો અહીંયા હું ભજીયા? નડિયાદ થી આવું છું. હા. મારે હું તો કોસ્મેટિક બિઝનેસ કરું છું. હા. અને ગામમાં ફરવા જ્યારે આવું છું એટલે ત્યાં નાસ્તો કરું છું. ના, અહીંના ભજીયા કેવા હોય છે? બેસ્ટ. અચ્છા, ઓકે, જય મહારાજ. મિત્રો, અહીંયા ભીડ તો ભજીયા ખાવા માટે ભરપૂર હોય છે અને હવે પણ આપણે ભજીયાનો ટેસ્ટ કરીશું અને અહીંના ભજીયાનો ટેસ્ટ તમને કહીએ. તો ચાલો મિત્રો, આપણે પણ ટેસ્ટ કરી લઈએ ભજીયા. તો મિત્રો, આપણી ડીશ પણ રેડી થઈને આવી ગઈ છે અને સરસ મજાની ચટણી, ડુંગળી ને લસણની ચટણી ને મરચાં અને ભજીયા મિક્સ આપણે બધું આવી ગયું છે. ખમણ છે, મેથીના છે, પાતરા છે, દાબડા છે, બટાકાવાળા છે, દાલવાળા, બધું આવી ગયું છે. હવે આપણે ટેસ્ટ કરીશું. ચાલો. તો મિત્રો, સરસ મજાના આપણા ભજીયા આવી ગયા છે અને મોજ પડી જાય એવો નાસ્તો આપણે સવારમાં મેળાવ ગામમાં આવી ગયા છે અને નાસ્તો કરવા માટે. જો દાબડા છે, મેથીના છે, પછી દાળવાળા છે, ખમણ છે, વાટીદારના ખમણ છે અને પાતરા છે અને બટાકાવાળા મરચા અને જોડે ચટણી. જો ડુંગળી, ચટણી, લસણની ચટણી અને કઢી. મોજ પડી જવાની છે મિત્રો. તો તમને પણ ટેસ્ટ કરીને બતાવીએ. તો આપણે પહેલા અહીંના દાબડા ટ્રાય કરીશું. વાહ, લાજવાબ ટેસ્ટ છે. મોજ પડી જાય એવી જગ્યા છે. મિત્રો સાથે અહીંયા આવો તો અહીંયા તમે વલેટવા ચોકડીથી બાંધણી ચોકડીની વચ્ચે મેળાવ ગામ આવે છે. ત્યાં ચોકડી પર જ અહીંયા જય એમને નાસ્તા હાઉસ આવેલું છે. અચૂકથી વિઝિટ કરજો. મોજ પડી જશે એવા ભજીયા બનાવે છે અને એકદમ ચૂલા પર ટેસ્ટી. તો મળીએ એક નવા વિડીયો સાથે. જય મહારાજ.